આશીર્વાદ જોઈએ. ગણપતિ દાદા મારો છોકરો બધો આ બૂટ ને બૂટ પડે ને દરવાજા ખોલા નથી બેઠા શું કરું અને છોકરાનો પાણીનો ડબલો વચ્ચે મૂક્યા છે હમણાં ભમણ કરી લીધું જય ગણપતિ દાદા હમો સારું કરજો મારું બેટું આ પેલો મોણસ છે ને તાનું તું રમણ ભમણ પડી જતો કે રાયપર પડ્યું છે લુકડો કોકનો પડ્યા છે ના વાળા વગર કેવું કેવું થયું છો મારે મોણો રાખવો પડશે કારણ કે આપણે તો થતું નહીં બાપા આશ મોણો કોક આવે ને તો રાખવો બેવા દે કોઈ આવે ને વાત કરું ગોમનું તો રે તો સારી વાત છે ને બહારથી બોલાવવો પડશે હા એ ગણપતિ દાદા તારા પારે આવીએ એટલું સારું છે જય ગણપતિ માતાજી રક્ષા કરજો હું બાપા રક્ષા કરજો કેમ કે તમે રક્ષા કરી તું આ વાલાનું હારું થાય કે વાલાનું કદી હારું નહીં થાય હા ચમ મુખી તમે શું મુખી અને તમારાથી આખું ગોમ તો દુખી તું છે માંથી ગોમ દુખી લે તમ દુખી તો ના થયો કચરો પડ્યો તમે જોવો તો ખરા હો અલ્યા પેલો પૈસલો હતો પણ નાઈ ગયો નોકરી ઘેર જતો રહ્યો તારનું કોઈ આવતો જ નહીં વાળા હું આવું છું પણ મારથી થતું નહીં તે પછલા એકલા પર સાપ મારી છે અને એ બધી વાત જવા દો તમે બેઠા બેઠા હું બોલ્યા જય ગણપતિ મહારાજ મહારાજ ની માતા બોલ્યા હે ઓ બેઠા મેં ઓભળ્યું છે તે તમાર ચોટતી નહીં જીવ પણ જીપ ચોટી રૂકા ચલાવો છો પણ ખુદ બોલે ને શું કરું મારા અને બધી વાત જવા દો હા. જો પૈસો તો નહીં હોય જતો રહેશે પણ હારો મોણો બધા લગાવો સાફ સફાઈ કરે મંદિરની વર રાખાયો દેખરેખ રખાયો મારો હારો મોજ તો મારા સિવાય ગામમાં કોણ છે હોય તો ગોતો આપણે એક નાખવો છે ને પગાર વ્યવસ્થિત હાલશું અને 2 ટાઈમ સેવા પૂજા કરે અને આ સાફ સફાઈ રાખે બધો રમણ ભમણ પડી રહ્યો તે પગાર કેટલો હાલશો તો અમને મોણસ ને કેટા ભાણો જો પૈસા તો હું 9000 હાલતો હતો હા આ નવો માણસ એને 9 હાલે રાખશું પણ હારો મોણો વ્યવસ્થિત હો જો પણ વિશ્વાસ ભાવ ઓહો અલ્યા તમે તો ક્યાં મોણો છો કે આમાં છોકરું બેઠું હોય અને કે ગામમાં ગોતવાની હારો છોકરું અલ્યા નહીં દેખાતો આ આવડો મોટો આદમી નહીં દેખાતો તમને અલ્યા તું તો ગયડો છે તું આનું છોકરું અલ્યા કહેવત કીધી સમજણ નહીં પડતી કહેવત એટલે આ કોમ તમે કરજો શું કરે અમાર તો સેવા જ કરવી એક મંદિરમાં ના એ તો મારે તો તમારે જેવું મોળા મને સારું ગોમનું બહારથી લાવવો ના પડે તો પૈસા અને ગામનો એટલો વિશ્વાસ વધારે આવે વિશ્વાસ તો આવે ને તો આ સાફ સફાઈ કરવાની અને આ મંદિર દેખરેખ રાખવાની 2 ટાઈમ 15 20 મંદિર ધોઈ નાખવાનું ઉપરથી એ તો પણ મોટરસાઇકલ ના ડોલે નહીં મોટર છે મોટર ચાલુ કર ડોલ તો મને નાફા ઉપર લઈને જતા એ તો હું એ તો ગોડો છું એવો હાવ કે તમને ડોલ ઉપર ચડરાય પોણી આ તો કીધું આ કેવું પડે ભાઈ કે મને કીધું નતું તો અને આ પત્તો બત્તો પડી ને એ વાળવાનો સાફ સફાઈ રાખવાની આટલા કોઈ કાંઈ બેહા તો લાગુ તો મંદિર છે ચોખ્ખાઈ છે અલ્યા કોકનો પોઈન્ટ સોટે એવું કરીને મેલ દઉં ના પોણી ના પલળી આપાવું તમે કીધું લાગે એટલે આ એવું નહીં લાગવાની ને પોણી છોટો ને બસ જોજો દેખાય ને તમને તમે ખાલી મારું કોણ જોજો આમ કેવું રાખવું આ મંદિરમાં તો આમ ડાઘો ના પાડો ડાઘો કાલ સવારથી આવી તો તારું કીધું સવારથી મોય દઉં અને આ મંદિર એવું સાફ કરું તે તમે આમ રાજી થઈ જાઓ હો હા એવું સાફ કરો કોમ દર્પણ શું દેખાવતો અંદર મોઢો દેખાવતો એમો એટલે મૂઠો તો મૂઠો પણ મારે જેવા કાળા છે ને ઓને મોટા દેખાશે અને જીપ ચોટે ને તે થોડું સર્વિસ કરવા નાખો ભાઈ એ તો હાલ લાયસન્સ કટાય નહીં એટલે આવડી હેઠ છે જેવું લાયસન્સ નહીં હોય એવી સીધી હેઠ છે હું જઈ હો એટલે અમારે લાયસન્સ દો પાવ જીપ ચલાવવા તમને નહીં ખબર આરટીઓ વાળા પકડી લઈ જઈ હાલ આવજો તા ના જીપ તો હોત કરે ને બોલવા સફેદ રાખજો કોઈ આવતું તો તમને ઓ ગોમમાં મન સભ્ય તો કોઈ બનાવતું નહીં ચૂંટણી આવે એટલે અને તા તો અમાર જોડે હાથ નહીં હાલ આવજો કાલ સવારથી આવી જાવ તાનો કચો તો ને કાલ હવાથી હું હાજર થઈ ગઈ હો હા શેક કોમ સારું થઈ ગયું બેઠા બેઠાડો આ સાફ સફાઈ કરવા માટે મોળા તો મળી ગયો આ ગણપતિ દાદા હું જે ભણાવું ને કોમ બધું પાર પાડી પછી ઈવાનું હોય કે મારું પોતાનું હોય ગણપતિ દાદાને મારા ઉપર 4 હાથ છે લેવા તો મને ઘેર પર જવા દે આ રાગા હું જ ખાલી નોમનો જ મુખી છું કારણ કે આખા ગામ વાળા મને કરી છે દુખી
એટલે કાકા બાઈક બંધ થઈ ગયું. એમ તો હાને બંધ થયું. ખબર નહીં, ચાલુ ચાલુ બંધ થઈ ગયું બાઈક નાખો. તો વાગતે વાગતે ઢેચણ હું ખા તોડાઈ કાકા બ્રેક સટકી દે. આ બ્રેક ચોકી. ઢેચણ તૂટી જા હાવડા. હું કે ચાલુ કરો બ્રેક. પેલ નહીં એટલે પીટકી મારવી પડશે મારે. નહીં થતું હા. આ પેટ્રોલ પતી ગયું છે. આ તમારા તમે ક્યાં ગામના? હું આ બાજુનું ગમનું છું. પેટ્રોલ મળે ગામમાં? પેટ્રોલ તો મળી રહે ગમે તે દુકાને જો. પેટ્રોલ લખવા પડે. પેટ્રોલ પતી ગયું હું છે. અહીંથી દોરીને જવું પડશે. તો પેટ્રોલ દોરીને જો પડે કેટલો આપવો છે? બધી ગામ 1 કિલોમીટર જ. એવું છે? હો. હા તો હું તો જો પણ હું કહું કાકા હા. થોડું ગામમાં કોઈ મોણો છે? મોણો એટલે હાના માટે ત્યાં મંદિરે પૂજા પાઠ ને સેવા કરે એવું, સાફ સફાઈ કરે એવું? પૂજા પાઠ કરે હો. સેવા કરવાની, પૂજા કરવાની, સાફ સફાઈ કરવાની મંદિરમાં. એટલે દેખરેખ રાખવાની બધી. તો તમે રસ્તામાં જોજો મંદિર પેલું અમારું ઓ પેલું ગણપત દાદા. મંદિર. તો આગળ તે મોણો જોતો જ હું કરી આલું મોણો. હું પોતે જ આવું. તમે આવશે હું આ નોકરી ધંધો હોતી જ રહેતો. તો વાંધો નહીં તાર ભાઈ. તો કાલ સવારે આવજો ઈકન. મારા કાકો મારા બાપા ભેગા થાય તમને. વાંધો નહીં, તો કાલ સવારે હું આવી જઈએ. હો એ હા. પેલું પગાર બગાર ઈકન વાત કરી લેજો હે. એ તો હું તમારા બાપા અંગત વાત કરી લી. હારે હેડો તો ગોમ ધક્કો મારો આ બાઈક. પગે જબરદસ્ત. હાચે હાચી નેટતા હો તો. મારો વિખરેલો વાઘ આવ્યો. વડીલ દરવાજો ખોલવાનો કે મને યાર? વડીલ મને ખોલવા દો કે મારે મંદિરમાં જવું હોય. તો મારે ત્યાં મંદિરમાં જ જવાનું, મારે તો બીજે જવાનું નહીં. તો હું ખોલું ને દરવાજો આગળ. પણ મારા ગામના મંદિરે દરવાજો હું ના ખોલું તો બીજું કોણ ખોલે? એવું નહીં વડીલ, તમારા ગામનો દરવાજો ભલે રહે ને તમારા ગામનું મંદિર ભલે રહે, પણ દરવાજો હું ખોલું. હું આવ્યો ને હા તો હું નહીં આવ્યો. તમારે દર્શન કરવા હું ખોલી આલું દરવાજો. હા તમારે દર્શન કરવા તો હું ખોલી આલું. તમને હું હિંમત કહું છું. પણ મારા દર્શન નહીં કરવા, હું આ મંદિરની દેખરેખ રાખવા આવ્યો. હે? દેખરેખ રાખવા આવ્યો એટલે તમારે દર્શન કરવા હું ખોલું. હા તો હું આ મંદિરની દેખરેખ રાખવા જ આવ્યો. હું દર્શન કરવા નહીં આવ્યો. હા તે વડીલ તમે કોને કીધું? આ મને ગમે તે કીધું, પણ તમને કેને કીધું? એક પેલા ગામના મુખી છોકરા તે ગામના મુખી છોકરા તમને કીધું તો તમે ઉડીને આવી જા. તમે ક્યાં ગામના છો વડીલ? હું બાજુ ગામનો છું વડીલ. હા તે બાજુ ગામના હોય તો તમને ખબર નહીં પડતી કે પારકા ગામમાં આપણે હક ના કરે? એ વાત તો સાચી. અમે કોઈ એમને મત કરવા નહીં આયા. અમે જતા હતા નોકરી ધંધા શોધવા માટે, અને છોકરો હમો મળે ને તે મને કહે અમારે મજૂરની જરૂર છે. ઓહો, અલે જ્યાં ઘડી ગામના હોય આવી ત્યાં કઈ તમારે બાર ગામનો હું લે પેટવાળા પડી હોય કોઈ કરે? વડીલ અમે બિન બોલાયા હતા. બોલાયા તા છીએ. હા તો અમે તન બિન બનાવ્યા છે અહીંયા. તમે યાર ગામના એટલે તમે તો ગમે તેના આવો ને. વડીલ તમે કોણ ખોલી ઓફી લેજો કે મારું નામન આ ગામમાં બહુ મોટું છે અને મારો કોમે બહુ ખરાબ છે. એટલે હા ને રંગ દોમાં જંગ દોમાં પણ આ બંકાની અંદર જા કે મેટર દોમાં. હા વડીલ તમે તમારા ગામમાં માથા ભારે હશો, પણ આ ભટ્ટો એના ગામમાં માથા ભારે છે. ઓહો, એટલે એવા તો તારા જેવા થઈ પાછા પાડે તો મેં ઉછેરી ઘરમાં. એ બધા સપના જોવા. એટલે સપનો ના જોવાનો હોય, આ હકીકત બનાવવાનો વાળો છે. એમ તો ભટ્ટા ગમે ત્યાં લાલ મેલ દાડે દીવા. અને વડીલ તમારું નામ તો પટો, પણ તમને ખબર નહીં આ વાલા ને પટાનો પેડો તોડતા ખારી રીતે આવે છે. હા તો અમને વાલાની દાઢીઓ તોડતા ખબર આવડો છે. પછી વડીલ તમને કહી દઉં, સુખ છોડતી તમે આ દરવાજો તરી દર્શન કરી જમાતે જતા રહો. પણ મુજે તમને એ સમજાવ વડીલ કે વટી જતા રહો, હું હવે નોકરી લેવ છું. તો હું હોય અચામત કરવા નહીં રહ્યો. હા વડીલ હવે માપી લેજો ને ખડકાઈ નહીં આવ પછી. હા કઈ ની વાત નહીં કરવાની વડીલ, તમને કહી દીધું. આ તો હતા સુધી પાલતુ ગોમ સમજીને બોલતો નતો પયા ઘટાન તો થાપા એ નાસી આપણે તો. પારકા ગામમાં પાવર કરવો ને એટલે વિચારીને કરવો છે કે પારકા ગામમાં આવે ને એટલે ત્યાં ગામ ભાઈ જાવ એ ખબર નહીં પડે. એ તો વડીલ ભૂલી જ જવાનો. ભટો પારકું ગોમ જ પોતાનું ગોમ હોય, પાવર કરતા બીવાતો નહીં. વડીલ તમને કહી દઉં, તમને ખબર ના તો એક વાત યાદ રાખજો કે આ બંકર મારા માટે તમે હાથ જન્મ લેવા પછી આ તમને કહું. હાથ જન્મ નહીં, હાથ થાપમ તમે ભોય પડ્યા છો. વડીલ માપમાં રહીજો, તમને કહી દઉં. હા તો વડીલ તમે વટી નીકળી જાઓ, હું માપમાં જુ પઈ હરખાઈ નહીં આવે. એટલે મારા ગામનું મંદિર ને હું નહીં ને કરવા તમને કીધું તો ખરા. હા તો મુએ વટી તો નીકળવા જો સુધી મને મોણા નહીં કહેતા સુધી હું નહીં નીકળું. ઓહો, મોણાની વાત ઉપર આવી જાય એમ તમે. હા જે મોણા
તો જ નીકળું. તમારે જેવા હાલતું ફાલતું હું ના નીકળું. આલતું ફાલતું નાખો વડીલ. હા તે વડીલ તમે હાલતું ફાલતું જ કેવો. જે માલિકે કીધે ને માલિક ના કીધે. વડીલ જ્યાર ઘડી મોન મારો ગુસ્સો કંટ્રોલમાં રાખો એટલે ઘડી હારું હો. ભાઈ ગુસ્સો મારો ઓવરલોડ થઈ ગયો તો ભાઈ તમે વાથી લોડ થઈ જતા રહો તો તમારા ગામમાં. હા વડીલ તમને કીધું જ ખરી કે એ બધા સપનું છો. એ બધી વાતો મને સારી લાગે. ને હમણાં આને ઉપાડી લેવો પડશે પણ ઉપાડી તો કોણજીભાઈ મુખી છે અને મુખીનું પાડું અપમાન થાય એટલે મને ઈવોને જ ફોન કરવા દે ન કોને તો હું એટલી થાપી નેરમાં ઉછળી મેલું એટલી તાકાત છે વાલામાં તો. હા વડીલ એ તમે ગમે તે કરતા એ બધું વાતોમાં સારું લાગે. હા તે તમને જેને મોકલ્યા એને ફોન કરો તમે. એનો નંબર એ છોકરાનો નંબર નહીં તમારા જોડે હોય તો તમે કરો. તમને જેને રાશે હોય ને તમારા ગામનો મુખી હશે. ઓહો નહીં તમારી નો નંબર તમારા જોડે કે નહીં નોમ તમે કહી દો એમનો ઉડ્યા હોય. મને એ છોકરા એમ કીધું હતું કે હું મુખીનો છોકરો હું. મુખીનો છોકરો છે ને? ઓવા કરો મુખીને ફોન હા અલગ ફોન કરું. અને બોલાવો હાલ. હા શાંતિ રાખો બધી ગરમી નહીં કરવાની બધા. હા બોલાય તો દૂધના પોણે થઈ જાય. એ તો જોઈએ અંદર પેલું લેબુ જો સાત જેવી થાય હું તો મને એ શીખવાડું. હલો અલ્યા મુખી કેટલા રહ્યા તમે ક્ષેત્રો ભલે રહ્યા તમે પણ હાલા તમે આપણા ગણપતિ દાદાના મંદિરે આવો. એ હું થી નહીં આ ગુસ્સા એમને નહીં બોલતો હું. હા તમે મારું કોમે રાખ્યો નહીં રાખ્યો. હા તો ભાઈ આ એક પારકા કોમ નું હોય મારા ઉપર દાદાગીરી કરે કે મને કોમે રાખ્યો તમે આવો લાલ. હા ફટાફટ આવો. આવી છે હાલ આવી છે ને હા. હા ફેસલો થઈ જાય કોણ બહાર ના કરશે ને કોણ રહે. હા તે આ કાજન બે હોતી માર હોવાની હા તે બાજુ. મારા હોમ નહીં બેવાનું વડીલ. વડીલ માપ પર રહેજો સાઈડ માં રહેજો ના કહે ને સાઈડો કાપતા વાલા હારી આવડી. હા તે વડીલ અમે આ બેઠા. હા કેટલી વાર કરી કોણજી ભાઈ હાલ ખેતરમાં આવું હાલ ખેતરમાં આવું હજુ સુધી આયા નહીં. શું કરવાનું મારા નવા નોતો કરી મેલી રહ્યા તો. જય ગણપતિ દાદા હવનું સારું કરજો બાપા. હાવનું ગણપતિ તમને હારું કરી પણ તમે અમારું ખોટું કરવાનું એવું કરવાનું. અને હું છે મારા ભાઈ પગ કરો તમે ખેતરમાં કોમે કરી દેતા નહીં તમે તો. તમે કર્યું છે એવું એટલે કરવું પડે અમારે. એને તમારા ડોક્ટરે ગુનો કરે મેં તે મને ફોન કરીને બોલાવે વાળવા. હા તે ગુનો જ કર્યો મને એકલા થોડો રાખ્યો હો. તો 10,000 તો કોમ નહીં મારો કે 10,000 રાખું હું. તો પેલો બેઠો એને તમે લાયા હોય. કોણ છે ભાઈ અરે ચોલા છે વડીલોમાં ચોલા છો તમે અચ્છા કોમ નહીં વડીલ મનાવ કે બાર આવો વડીલ. આવો જય ગણપતિ. જય ગણપતિ. કોણ છે વડીલ? હું બાજુ કોમનો સુનમાન નામ ભટાઈ. તે હોય નહીં વાતાવરણ કરો તમે બે જણ તમે. એ ભેડા તોડાવા આવ્યો હોય કાન. વડીલ ઓમ કહી દો આ તો હું પારકા કોમનો પડ્યો ન તો મારા ગામમાં હોય ને તો આને છપાઈ નાખ્યો હોય. તમે ખાલી કહેજો આમ મારી ટાક્સી ની કોમમાં. તા કોની પણ તમે લડો છો તમે બે જણ એમ કે પેલા એટલે મને વડીલ આ મંદિરની દેખરેખ રાખવા માટે મને કીધેલો ના વડીલ આવીને કે મને કીધું મને હવે પહેવા નહીં દેતા. આપડ્યું મેં તમને ક્યારે કીધું ભાઈ? તમે નહીં કીધું તો તમારા છોકરાએ કીધું મને કે હું કોંજી મુખીનો છોકરો હતો એમ કહેતો હતો એ છોકરો. છોકરાએ તમને કીધું એમ? હા છોકરો મને કહેવાય તો હું નોકરી ધંધા જતો હતો એટલે. ચાલ ફોન લાવજો હું ફોન છે ભૂલી ના તમારી વાતમાં હું પૂછું મારા છોકરા આવજો. મને ખબર નથી આ છોકરા રાશી દો મોણ બીજો. હલો હા વિક્રમ ચેલા હતો તું નોકરી જઈને અને કોઈ કાકા તે રાજા હતા પાઘડી વાળા આ ગણપતિ દાદા સેવા કરવા માટે આપણા સાફ સફાઈ માટે બધાને પાકડીઓ ભેદાવાના એમ કો ભેદાવાના. એટલે ભાઈ બંધા કઈ ખબર છે ભેગો થયો છે તે પાઘડી વાળા લાકડી વાળા કરે બે મને જો મોટું કરે. હા રસ્તા ભેગા કીધું તું પણ તાર મને કહેવા નહીં પણ તે રાશિયા તો સાચી આવે તાર મને સમાચાર તો આવવા હતા મુયા તાર છે તાર નીકળે ભાઈ મંદિરે આવ્યો તો તે આપણા કોમના નહીં પેલા વાલો કાકો ઓ વાલો કાળિયો કઈ તો તમારા છોકરા મોઢો અંબાઈ વાત કરે નકા. એ નહીં મેં કીધું તમને ઓળખાઈ દીધું હું ઓળખતો નહીં રોમ રોમ કાળો વાલો તો ઓળખી. હા તો થોડી ઇજ્જત આલવાનું રાખ. હાલો પેલા કાળોજી વાલો છે કાળોજી વાલો એ રે વાલજી કાળું હા એ વાલજી કાળું એટલે એવાને કીધું પણ તારા કોને મને ફોન કરી કેવું હતું કે મેં મોણો રાખ્યો તો કાકા. હા એટલે તો હું કરું આવું હું તમે ઉપાધિ પોટલા કરીને જ્યાં છો નવું હાથ ચાલ આપવાના 2 દાડા લાગી તારે એ હા રેડ
હા હોજી પણ ફોન કરજે મારા નંબર ઉપર. આ તો વાલા કાકાનો ફોન વાલજી કાળાનો. એ હા રેલો. વડીલ આ તો મારા પેટ ઉપર પાટું મારે ને એવું કર્યું અને મારા ગામમાં આવું કરે ને મારા પેટ ઉપર પાટું તો એના પગ જ કાપી નાખું હું. ઓહો, તમારું પેટ એટલે પેટ તો દેખાતું જ નહીં. તું યાર ખાડો હે ને ઓલો. વડીલ માપે રહો ને કે ભાઈ હરખાઈ નહીં આવે. હરખે લાંબી નહીં અમાર. જો ભાઈ વાલજી ઓય તો દીગાનું ખેલું વાંચો. આઈ જા હેડો તને ખબર પડે. એમાં ધીંગાણો નહીં કરો. હું સુન શાંતિ રાખો તમારે ન્યાય કરી આલું યાર. આ છોકરાને હવારે મારા છોકરા દર્શન કરવા આવ્યા ભાઈ રસ્તા ભેગા થયા એટલે કહી દીધું તું કાલ હવારે આવ્યો. પછી હું આ દર્શન કરવા એટલે મેં જોયું એટલે મેં તમને કીધું. અને છોકરાએ મને ફોન કર્યો નહીં. કેમ કે હું આવવા નતો દર્શન કરવા અને આવી ગયો. એ પણ તમારો પ્રોબ્લેમ આ તમારો હું પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ મારો સોલ્યુશન હું લાવી આલી તમને. તમે ટેન્શન હું જુઓ. સોલ્યુશન લાવો તો સારું લાવજો, પંચર એવું લાવજો. સોલ્યુશન એવું છે પંચર પૂરું ત્યાં આ પંચર પણ તમે વચ્ચે પંચર કરી દઈએ હું. હા એવું જોવો. કોઈને દુઃખ નહીં થાય એવું કરે. તમારે જે એ બે કરો તા તાન જો આપણો ઓય આપણે બે ટાઈમ નો પગાર 10,000 નક્કી કરી દો ને હા. સવાર વધનો. હે હવે આપણે એક કરો. એક ટાઈમ તમે સેવા કરો ને એક ટાઈમ તમે સેવા કરો. પગાર તો 10,000 જ થાય. હા પગાર તો જે કીધો એ જ થાય. બે વાર અડધો તો થાય. આખો દાડો તમે રહો 60 દિવસ તો 10,000 થયા. હવે તમારે એક જ ટાઈમ રહેવાનું ને. દાડા રોજ દાડા રાતી રોજ રાતી. હા તો બરોબર. વાલા ભાઈ આપણો આ ભાઈ બહારના છે ને એમને દાડા રાખીએ એટલે ગોમના તો ને તે રાતે સેવા કરવા. રાતે તમારે જો આઈને 7 વાગે શું લેવાનું હા તો ઊંઘું જ છે કે મારે તો કોઈ કરવું નહીં, મારે તો ઊંઘું જ છે ખાલી. એટલે અમારે વેલા પૂજા કરવાના આવશે ને તમારા ભાઈ. મંદિર સવારે સાફ કરાવી દેવાનું હું આઈને નહીં કરું. તમારે 8 વાગે આવવાનું. 8 વાગે રાતે જવાનું. તમારે 8 વાગે પછી આવવાનું ખાઈ પીને. હા હોદની પૂજા હેરે કશી હવાની મુખ કરે. સવારની પૂજા તમારે કરવાની, હોદની પૂજા હું તમારે કરી. કરવાની. રેડી? રેડી. 12 કલાક વેલા રહેવાનું. અને કદાચ કોઈ બહાર ગામ જવાનું હોય તો એકબીજાને એક દાડો સાચી આપી લે. દેવાનું. તો પૈસા આલી દેવાના એને કહી દેજો. પૈસા એટલે પગાર તારે એકબીજાને વટી લાવવાનું. તમે ઓન કીધું અરે ઓન કઈ. ના પણ વડીલ એક દાડે હેરા બહાર જાય તો એવાનું મું હાચું હું બહાર જાઉં તો એરા મારું હાચું. હા હવે તમારે હંપી દેવાનું બેન. પણ આ તો થોડી વાર તો થાય. આમાં શું કરવાનું? અઠવાડિયે બાર જાય બે ના ત્રીજા દાડા તો તમારે કહી દેવાનું. એનો પગાર કાપીને હું તમને આલી હા દઈએ. એ તો પૈસા કાપી એને બાદ જતા અઠવાડિયું 2-4 દાડા તો એનો પગાર કાપીને તમને આલી દઈએ. બરાબર. એ તો સાચી વાત છે. વાંધો જ નહીં. ન્યાય કમ્પ્લેન બરાબર Complete ને. છે. આમાં શું દુખાય એમાં વળી? તો મારું નામ છે કોણજી મૂકી. હું ન્યાય કરી આખું ગામ સુખી. આમ તો કોમ દુખી હતું પણ હવે સુખી થયું. અને એક વાત કરું, હા આ તો ફોનમાં કાળું કાળું કને કહેતા હતા. અલે કાળું કહેતા જેને કહેતાય ને કહેતા હું કેવું ભટાજી. પણ વાલાજી. મારલાનું માથું તો વચ્ચે. હા તે વાલજી કાળું તમે હોત કાળું કહું તારું કહું તમને. હવે મૂઢો આમ કર્યા હોભળો. બોલો ગણપતિ દાદાની જય. જય. લો રાજી પડી રહેજો અને બે સેવા ગણપતિની કરજો. જય ગણપતિ દાદા. હવનું હારું કરજો પણ શરૂઆત મારાથી કરજો. હા મારું આરબી કોમેડી હા